હેલો એવરીવન, આજે હું વાત કરવા જઈ રહી છું ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ નવલકથા 7 પગલાં આકાશમાં વિશે, જે લખાઈ છે મહાન લેખિકા કુંદનિકા કાપડિયા દ્વારા. આ બુકમાં વસુધા નામની સ્ત્રીની સ્ટોરી છે, જે સમાજના નિયમોની સામે ઝઝૂમીને પોતાનું અસ્તિત્વ શોધે છે. લેખિકાએ એક ગૃહસ્થાશ્રમના દરેક પાસાને ખૂબ જ સુંદરતાથી રજૂ કર્યા છે, જેથી આ નવલકથા વાંચતી વખતે એટલી જીવંત લાગશે કે તેમાં રજૂ થયેલી લાગણીઓ, ગુસ્સો અને સાહસનો આપણને ખૂબ જ સહજતાથી અનુભવ થશે. જાણે એવું લાગશે કે આપણે પણ આ સ્ટોરીનો હિસ્સો જ છીએ. અને વાત કરું મારી, મને ખાસ ગમ્યું એનું આનંદગ્રામનું કોન્સેપ્ટ, જે નંદીગ્રામથી પ્રેરિત છે, જ્યાં લોકો ખુલ્લા મનથી જીવે છે. આમ આ બુક સરળ પણ ખૂબ ઊંડી વાત કરે છે. તે આપણને સ્ત્રી અને પુરુષ બંનેની સમાનતાનો માર્ગ બતાવે છે. માટે જ વર્ષ 1985માં સાહિત્ય અકાદમી એવોર્ડ જીતનારી આ નવલકથા દરેકે વાંચવી જ જોઈએ. અને હા, જો તમે આ બુક વાંચેલી છે તો તમારા મંતવ્યો અહીં અચૂક જણાવજો. થેન્ક યુ.